નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 14/5/2026 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પીળા ફૂલથી હનુમાનજી અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં ન કામની વસ્તુઓનો સંગ્રહ નહીં કરવો. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે કુંભની સ્થાપના કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આપણે આપણા સહકર્મી સાથે ઝઘડો ન કરવો. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે તુલસીને જલ ચડાવવું જોઈએ. એમાં એક ચપટી હળદર જરૂર નાખજો. શું નથી કરવાનું? મિત્રો, આજે લોન ભરવાની હોય તો એના પ્રત્યે કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખતા. આજના સહાયક દેવ મા જગદંબા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે ઘરના વડીલોની તબિયત પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈનો વિશ્વાસ તોડતા નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. કેસર અથવા હળદરનો ચાલો કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરના બાળક પર ખોટો ગુસ્સો નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુના દર્શન કરવા જોઈએ અને ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવા? મિત્રો, આજે મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં. આજના સહાયક દેવ માં સરસ્વતી અને માં લક્ષ્મી. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું છે? તુલા રાશિવાળાએ આજે ખડી સાકરનો એક ટુકડો ખાઈને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આપણા ગુરુ કે ગુરુ જેવા વ્યક્તિઓનું અપમાન ન કરવું. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. ઘરની સાફ સફાઈ કરીને આ છંટકાવ કરીને દિવસની શરૂઆત કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ નબળા માણસને પરેશાન નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે શિવ મંદિરમાં હળદરના જે ગાંઠિયા આવે એ 5 થી 7 નંગ દાન કરવા જોઈએ. પીળા કપડામાં બાંધીને કરશો તો વધુ સારું. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું છે? મકર રાશિવાળાએ આજે ખાસ ભગવાન વિષ્ણુના અને ભગવાન શનિના આશીર્વાદ લેવા જોઈએ.
શનિનું પીળા ફૂલથી પૂજન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે બિનજરૂરી વસ્તુઓ ખરીદીને ઘરે ન લાવવી. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. કુંભ રાશિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું? કુંભ રાશિ વાળાએ આજે પોતાના કરેલા ગુરુના આશીર્વાદ લેવા જોઈએ અથવા ઘરના વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવું મિત્રો? આજે કોઈનું પણ અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને શનિ. મીન રાશિ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ, ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને બંને દેવતાઓનું પીળા ફૂલથી પૂજન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે તમારે તમારી અંગત વાત કોઈને કહેવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને ભગવાન શનિ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.